गुड आफ्टरनून फ्रेंड्स, फरीथी स्वागत है एक नवा व्लॉगमां। અને આજે આપણે દર્શન કરવાના છે સત્તાધાર ધામના, જે અમદાવાદથી 335 કિલોમીટરના અંતરે આવેલું છે। અને જો તમે સાસણગીરથી આવો તો 25 કિલોમીટરના અંતરે આવેલું છે। અને જો સોમનાથથી આવી રહ્યા હોય તો સોમનાથથી 67 કિલોમીટરના અંતરે આવેલું છે। તો આ અહીંયાનો મેઇન એન્ટ્રી ગેટ છે। તો ચાલો આપણે અંદર જઈશું અને આજે આપણે દર્શન કરીશું અને મંદિરના ઇતિહાસ વિશે જાણીશું। સત્તાધાર ધામ એ ગીરના જંગલની વચ્ચે આવેલું એક પવિત્ર સ્થળ છે। આ જગ્યાનો ઇતિહાસ સંત આપા ગીગા અને આપા દાન સાથે જોડાયેલો છે। તો આપણે ફાઇનલી પહોંચી ચૂક્યા છીએ અને આ તમે સામે જોઈ રહ્યા છો મંદિરમાં જવાનો મેઇન એન્ટ્રી ગેટ છે। મંદિરના સ્થાપકની વાત કરીએ તો સંત આપા ગીગા એટલે કે મૂળ નામ ગીતા ભગતે કરેલું છે। મંદિરના ઇતિહાસની વાત કરીએ તો શરૂઆતમાં તેમણે આંબાઝાર નદીના કાંઠે સતનો આધાર સદાવ્રત અને ધૂણી ધખાવી હતી। તેઓ ગરીબો અને અસહાય લોકોની સેવા કરતા હતા અને અહીં આવતા કોઈ પણ યાત્રાળુને ભૂખ્યા જવા દેતા નહીં। અહીંયાની ગાદી પરંપરાની વાત કરીએ તો આપા ગીગા પછી શામજી બાપુ, જીવરાજ બાપુ, કરસનદાસ બાપુ અને વિજય બાપુ જેવા સંતોએ આ જગ્યાની પરંપરાને આગળ વધારી છે। મંદિર પરિસરના બહારના દ્રશ્યો છે, તમે જોઈ રહ્યા છો ઘણું મોટું પાર્કિંગ વિશાળ છે અને આ સામે જોઈ રહ્યા છો ગૌશાળા છે અને આજે તમે સામે જોઈ રહ્યા છો જગદીશ ભવન છે ને અહીંયા દર્શન કરીશું શ્રી પાડાપીરનું સમાધિ સ્થાન। પાડાપીરનો ચમત્કારની વાત કરીએ તો સત્તાધારમાં એક પશુ એટલે કે પાડો, આ તમે જે જોઈ રહ્યા છો એ પાડાનું અહીંયા સમાધિ સ્થાન છે। તેને પીર તરીકે કેમ પૂજવામાં આવે છે, જેની લોકકથા ઘણી પ્રખ્યાત છે। રામ આહિર નામનો એક ભક્ત પોતાની ભેંસો લઈને ગીર વિસ્તારમાં આવ્યો હતો અને તેણે સત્તાધાર ધામની સેવા સ્વીકારી હતી। તેની એક ભેંસનો પાડો ખૂબ જ સેવાભાવી હતો। તે રોજ સંતોને પ્રણામ કરતો અને આખો દિવસ ધર્મની જગ્યામાં આટા મારતો અને મૃત્યુ પછી પણ આ પાડાએ લોકોની આસ્થા અને ચમત્કારો પૂર્ણ કર્યા હોવાથી તેને ભક્તો પાડાપીર તરીકે પૂજે છે। આ તમે સામે જોઈ રહ્યા છો મુખ્ય મંદિર છે। તો ચલો હવે મંદિર તરફ જઈશું અને દર્શન કરીશું। તો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા બૂટ ચપ્પલ ઉતારીશું અને દર્શન તરફ જઈશું અને અંદર વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફી અલાઉડ ના હોવાથી હું તમને દર્શન નહીં કરાવી શકું। દર્શન કરીને બહાર આવી ગયા છે અને ભોજન પ્રસાદ પણ લઈ લીધો અને મંદિરના મુખ્ય આકર્ષણની વાત કરીએ તો આપા ગીગાનો ઓટલો। અહીં આપા ગીગાનો પ્રસિદ્ધ ઓટલો આવેલો છે, જ્યાં દૂર દૂરથી લોકો માનતા માનવા આવે છે। સદાવ્રત અહીં વર્ષોથી અન્ન ક્ષેત્ર ચાલુ છે, જ્યાં આવતા દરેક ભક્તોને વિનામૂલ્ય ભોજન મળે છે। અહીં આશ્રમમાં ગૌ માતાની ઉત્તમ સેવા કરવામાં આવે છે। આપા ગીગાની આ જગ્યા આજે પણ આસ્થા અને ચમત્કારો માટે જાણીતી છે। તો ફ્રેન્ડ્સ, આજની વિડીયોમાં આટલું જ। મને આશા છે કે વિડીયો ગમ્યો હશે। વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને તમારા પણ કોઈ સવાલ હોય તો તમે મને પૂછી શકો છો। અને હવે આપણે જઈ રહ્યા છીએ સોમનાથ, જે 12 જ્યોતિર્લિંગમાંનું પહેલું જ્યોતિર્લિંગ છે। તો આપણે નેક્સ્ટ વિડીયોમાં સોમનાથ મહાદેવના દર્શન કરવાના છે અને મંદિરના ઇતિહાસ વિશે જાણવાના છે। અને હવે આપણે જવાના છે સાસણગીર જંગલના રસ્તે। તો એ વિડીયો જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો। નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું। આવજો, બાય બાય, ટેક કેર।